જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો, શિયાળો આવી ગયો છે અને શિયાળામાં સરસ તાજો ફુદીનો આવો મળે છે. તો એને આપણે 12 માસ વાપરવા માટે શું કરીશું? તો એને આપણી સુકવણી કરી લઈશું. અને 2 ઋતુ તમને બતાવીશ. તાજો વાપરીએ તો તાજો 1-2 મહિના કેવી રીતે સ્ટોર કરી શકાય લીલો એ પણ બતાવીશ, અને સુકવણી પણ બતાવીશ. એની માટે આવું બાઉલમાં પાણી લઈ અને આપણે એને બરાબર ધોઈ લઈશું ચોખ્ખા પાણીથી. સરસ રીતે આ રીતે સરસ ધોઈ અને ટોપડીમાં આપણે આ રીતે એને મૂકી દઈશું. એનું બધું પાણી નીતરી જાય પછી આપણે એને પાંદડા બધા છૂટા કરી લઈશું. અમે બંને લીલા પાન લીધા છે, પીળા પાન આપણે લેવાના નથી. આવી રીતે સરસ લીલા પાન હોય એ લઈને એક એક છૂટા પાડી દઈશું. આપણે આવી રીતે એક કન્ટેનર લેવાનું છે, કાચનું હોય તો એ ચાલે, પ્લાસ્ટિકનું પણ ચાલે. મેં રીતે એક પેપર નેપકિન મૂકવાનો છે અને એની અંદર આ રીતે પાન બધા મૂકી દેવાના છે. આપણે નેપકિન પર મૂકી દેવાનું છે. આપણે પછી આ રીતે રાખી અને આપણે એને ફ્રીજમાં રાખવાનું છે. પછી જ્યારે જોઈએ ત્યારે ખોલીને આપણે એને વાપરવાનું છે. આને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો. આપણે જે ફુદીનો ધોઈને મૂક્યો તો એ સરસ કોરો થઈ ગયો છે. હવે આપણે એના બધા પાન છૂટા કરી લઈશું અને કોરા કપડા પર એને પાથરી દઈશું. આ રીતે સરસ આપણે બધા પાન એક એક કરીને લઈ લઈશું અને એને કોરા કપડા પર આપણે સૂકવી દઈશું. આપણો ફુદીનો સુકાઈ ગયો છે. જ્યારે ઉનાળામાં ફુદીનો મોંઘો મળે ત્યારે આ રીતે સુકવણી કરીને આપણે સ્ટોર કર્યો છે તો આપણે એને ઉપયોગમાં લઈ શકીશું. એને લીલી ચટણી બનાવવામાં, ચામાં નાખી શકો છો, દૂધ બનાવો તો પણ એનો ઉપયોગ કરી શકો છો. ફુદીનો ઠંડો છે અને એને તમે પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.